બનાસકાંઠાના પ્રભારી સચિવ મોના ખંધારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ મોના ખંધારે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે મહત્વના વિવિધ મુદ્દા પર વિસ્તારથી સમીક્ષા કરી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન ચાર્ટ થકી કરવામાં આવેલી કામગીરીનો પ્રભારી સચિવને ચિતાર આપ્યો હતો। માર્ગો ઉપર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધોવાણ નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભારી સચિવે સમીક્ષા કરી હતી। સચિવે મુખ્યમંત્રીના દિશા નિર્દેશો મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના માર્ગો, નગરપાલિકા હસ્તકના માર્ગો અને બ્રિજ સહિત જિલ્લામાં સ્થિત જાહેર સેવાઓની ઇમારતો, શાળાઓ, કોલેજ, પાણીની ટાંકીઓ, ડેમ, તળાવ, આંગણવાડીઓ, ઓફિસ, શોપિંગ સેન્ટર, રોડ રસ્તા, સ્વચ્છતા વગેરે બાબતે કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી। પ્રભારી સચિવે જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પંચાયત ઘર અંગે પણ બારીકાઈથી સમીક્ષા કરી હતી। જોખમી હોય તેવી તમામ બિલ્ડિંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા માટે તુરંત પગલાં લેવાનું સૂચનો આપ્યા હતા। જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો। અહેવાલ હિતેશ ઠક્કર, ઘાટલોડિયા, અમદાવાદ।